નમસ્કાર દર્શક મિત્રો, ભુજની અંદર ફરીથી એક બીજી જલપરી અને ફન ફેર એટલે કે મેળા માટેની એક સરસ મજાની જગ્યા એસવી સિટીની બાજુમાં, સેન્ડલવુડ એસવી સિટીની બાજુમાં, આમ કહીએ તો સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરની સામે જ છે. તમે જોઈ શકો છો. તો આજે તમને અહીંયા લઈ આવ્યા છીએ, પૂરેપૂરી માહિતી તમને આ વિડીયોની અંદર આપી દેવાના છીએ. તો જલપરી મેળો ટિકિટ કાઉન્ટર તમે અહીંયા જોઈ શકો છો. અમારા દર્શકો જુઓ અહીંયા આવી ગયા છે, ટિકિટ લઈને ઊભા છે. તો ચલો આપણે એમને પૂછીએ શું ટિકિટ છે આની. એક વ્યક્તિની 100 રૂપિયા ટિકિટ, બરાબર. તો નાના બાળકોની પણ ટિકિટ લઈ લે છે? 5 વર્ષથી નીચેના બાળકોને ફ્રી છે. ઓકે, તો તમને કેટલા વર્ષ થયા છે? ઓકે, તમારી ટિકિટ 10 વર્ષ થઈ ગયા એમ ને? ડબલ થઈ ગયા. ઓકે, ડબલ થઈ ગયા છે. ઓકે, સરસ. ચલો, 100 રૂપિયા ટિકિટ છે. તો કેટલા દિવસ સુધી આ ચાલવાનું છે? અચ્છા, બરોબર. તો માહિતી આપણને મળી છે કે મહિનો સવા મહિનો સુધી ચાલશે. ઓકે, તો ચલો જોઈ લઈએ આપણે. તો જોઈ શકો છો દર્શક મિત્રો, આ રીતે એનું સેટઅપ. જુઓ દર્શક મિત્રો, આ એની એન્ટ્રી છે. જબરજસ્ત એન્ટ્રી છે, તમે જોઈ શકશો. બધું એવું બતાવ્યું છે કે આસપાસમાં બધે બરફ હોય અને કેવી સીન સિનેરી હોય એ બતાવ્યું છે. તો તમે જોઈ શકશો. બહુ સુંદર આયોજન છે, તમે જોઈ શકશો. અહીંયા જુઓ, આ ટાઈગર જોઈ શકો તમે. તો આ પ્રકારની સીન સિનેરી છે, બહુ સરસ. આસપાસની અંદર ફૂલો બધી જગ્યાએ, મજા આવી જાય એવું વાતાવરણ છે. જુઓ, આ આખો પહાડ બતાવ્યો છે, બરફનો પહાડ છે અને ઉપરથી પાણી આવી રહ્યું છે એ બતાવે છે. જુઓ તમે, અહીંયા શાર્ક બતાવી છે, માછલી સામે. જુઓ, હા, જુઓ તમે, પેંગ્વિન છે ત્યાં. અને છોકરાઓને મજા આવી જાય એવું છે. ચાલો આગળ જઈએ. વાવ, જુઓ કેટલા સરસ મજાના ફ્લાવર છે. ભલે ફ્લાવર આમ તો ડેકોરેશન છે, પણ સુંદર મજાના ફ્લાવર. એક એમણે થીમ મૂકી છે કે આવા પણ સુંદર ફ્લાવર, આવા પણ સુંદર ફૂલ હોય છે. તમે જોઈ શકો છો અહીંયા. હા, કાશ્મીરમાં તો રિયલમાં આવા ફૂલ અને આવું જ આખું એટમોસ્ફિયર હોય છે. તમે હાથી જોઈ શકો છો, આખો સફેદ હાથી બનાવ્યો છે. જુઓ, આવી સીન સિનેરી જબરજસ્ત. ખાસ નાના બાળકોને બહુ મજા આવી જાય એવું છે. તો નાના બાળકોને અહીંયા સન્ડે યા તો રજાના દિવસે તમે લાવી શકો. યેલો ફૂલ જોઈ લો, યેલો ફ્લાવર્સ છે, જોઈ શકો છો તમે. જબરજસ્ત સીન સિનેરી બનાવી છે, મજા આવી જાય એવું છે. તો ખાસ દર્શક મિત્રો, આપ બધા પધારશો. અને સરસ મજાનો ત્યાં વોટરફોલ પણ છે, પાણીનો જે આપણે ધોધ કહીએ એ પણ છે. યસ, ઇટ્સ અ સ્નો બિયર છે, એટલે કે બરફનું રીંછ. હા, એ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં જોવા મળે, જ્યાં વધારે બરફ હોય ત્યાં. ના, પૂર્વ અને જોઈ છે. જો અહીંયા ઘણા બધા લોકો હવે અહીંયા વોટરફોલ છે એ ફોલ જોઈએ છીએ તો તમે જોઈ શકશો. સરસ પાણી આ રીતે પડી રહ્યું છે, જુઓ તમે.
મજા આવે એવું સીન છે. બહુ સરસ દ્રશ્ય છે. જુઓ અહીંયા 7 વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ એટલે કે દુનિયાની જે 7 અજાયબીઓ છે એના ફોટોગ્રાફ્સ અહીંયા મૂકેલા છે. એ આપણે જોઈએ. જો દર્શક મિત્રો, આ જે વોટરફોલ છે એનું નામ આપ્યું છે નાયગ્રા વોટરફોલ. તો જુઓ, જોઈ રહ્યા છે નાયગ્રા વોટરફોલની મજા લઈ રહ્યા છીએ. કૃત્રિમ બનાવટી છે આ, કોઈ કુદરતી નથી, પણ સરસ છે, મજા આવે એવું છે. જો આ વચ્ચે એકદમ સેન્ટરમાં પહોંચી ગયા છે. જોઈ લો, ત્યાંથી જોઈ રહ્યા છે વોટરફોલને. સરસ રીતે જોઈ શકો છો તમે. આ ઉપરથી આખું દ્રશ્ય મસ્ત મજાનું આવું દ્રશ્ય છે. સરસ સુંદર સીન છે. પર્વતો એવું કહે છે ચલો ગરબા રમી લઈએ આવામાં. જોઈ શકો છો આ લેડીઝની કટલરી આઇટમ છે. અલગ અલગ વસ્તુઓ છે, તમે દેખાડી શકું છું અહીંયાથી જોઈ શકશો તમે. આ બાજુ ઇયરિંગ્સ, નવરાત્રિ, જન્માષ્ટમી તહેવાર આવે છે તો એના માટે પણ શોપિંગ તમે કરી શકો. સરસ મજાની બધી વસ્તુઓ છે. મહિલા વર્ગને કામ આવે એવી બધી વસ્તુઓ છે. એમને સજાવટમાં કામ આવે એવી છે. સરસ છે એમ કે છે. વેરાયટી કેવી છે? વેરાયટી સારી છે. ઓકે, એ છોકરીઓ માટેના છે બેટા. હા, છોકરીઓ માટેના છે. મમ્મી તારી છોકરી નથી રહી હવે. જો દર્શક મિત્રો, અહીંયા સેલ આવી ગયો છે. 20 રૂપિયાની કોઈ પણ વસ્તુ છે 20 રૂપિયાથી શરૂ થાય છે. તમે જોઈ શકો છો. ગ્રાહકો આવી ગયા છે. જો બાસ્કેટ લઈને. બોટલ તો આપણી જ છે. અલગ અલગ વસ્તુઓ છે 20 રૂપિયાથી લઈ અને 30 રૂપિયા સુધી, 60 રૂપિયા, 50 રૂપિયા, 40 રૂપિયા. અલગ અલગ બધી વસ્તુઓ છે. તો તમે આની વિઝિટ કરી શકો. અલગ અલગ વસ્તુઓ છે. 20 રૂપિયા, 30 રૂપિયા, 40 રૂપિયા, 50 રૂપિયા, 60 રૂપિયા જોઈ શકશો તમે. અને એની મુલાકાત પણ તમે લઈ શકશો. તો દર્શક મિત્રો, આવી જજો. અને સન્ડે યા બપોર પછીના સમયે સાંજે તમે મુલાકાત લઈ શકો છો. આ જુઓ, જ્યાં પણ ચશ્મા દેખાય ત્યાં ઊભા રહી જાય. લેવા છે ચશ્મા? જોઈ લો તો. આ જુઓ, સરસ જ્વેલરી છે, ઇમિટેશન. સરસ સરસ છે, ગર્લ્સ માટે, લેડીઝ માટે. સ્ટેશનરી લઈ દઈશ ભલે. પર શેનો ઓર્ડર આપે છે? સ્ટેશનરી લેવી છે. જુઓ, ચશ્મા જોવાઈ રહ્યા છે. આમ પર બતાવ તો પરવા કેવા છે. ઓહો હો, વ્હાઈટ યલો ગ્લાસ છે. જોઈ શકો છો, યલો ગ્લાસ છે. આપણે જોશું તો બધું યલો દેખાય છે. આખી દુનિયા યલો દેખાય છે. તો મમ્મી, હું મને જવું રહ્યો. ફેશન માટે નથી, રાત્રે લાઇટ ના હોય ને સામે ગાડીની, એના માટે છે. કે બંને અલગ અલગ પેટર્ન છે. 100 રૂપિયાના ને 150 રૂપિયાના. 100 અને 150. જો આવી જગ્યાએ રિઝનેબલ પ્રાઇસમાં બધું મળી રહે આપણને. જમાવટ છે. બીજા ટ્રાય કરો. મસ્ત સરસ લાગે છે. સરસ વેરાયટી છે ગોગલ્સની. બધી અલગ અલગ વેરાયટી, જેન્ટ્સ, લેડીઝ, નાના બાળકો માટે સરસ છે. સ્ટેશનરી આઇટમ્સ છે, તમે જોઈ શકો છો. બહુ સારી એવી સ્ટેશનરી આઇટમ છે. આપણે જનરલી આમ તો ન મળે, પણ અહીંયા બધી વેરાયટી તમને જોવા મળી શકે. જુઓ, હવે તમે અહીંયા જોશો ને તો માર્કર પેન છે, પછી સ્ટિક નોટ્સ છે. તમારે ટેગ લગાડવા હોય તો એ પણ બહુ સરસ છે.
માર્કર્સ બહુ બધી સરસ દેખાય છે. બહુ સરસ બધી સ્ટેશનરી આઇટમ્સ છે, જોઈ શકશો, મજા આવી જાય. અને આવી જનરલી આપણને સ્ટેશનરી શોપમાં ઓછી જોવા મળે અને મોંઘી પણ હોય. એ વસ્તુ અહીંયા તમને સસ્તી મળી શકે. તો ભાઈએ આટલી બધી વસ્તુઓ સ્ટેશનરીની લઈ લીધી છે. હજુ પણ કંઈક ડિમાન્ડ ચાલુ છે, જોઈ શકો છો. આ બધી એની વસ્તુઓ પરવાભાઈની છે. જો આ મેજિક બોલ છે, પાણીની બોટલમાં મૂકીએ એટલે મોટા થઈ જાય. અત્યારે રાઈના દાણા જેવડા છે કે મગ જેવડા છે, પણ પાણીની બોટલમાં મૂકશું તો જુઓ આવા થઈ જાય. આ જો આ ફ્લાવર છે, આ બધા બોલ્સ છે, જુઓ તમે જોઈ શકો છો. ઘરના ડેકોરેશન માટે કામ આવે, મજા આવી જાય. અહીંયા જુઓ આ સાપ છે, જોઈ લો. તો આ બધી વસ્તુઓ બાળકોને મજા આવી જાય રમવામાં અને ખુશ થઈ જાય. તો જોઈ લો કેટલા લીધા છે, આપણે જોઈએ. કેટલા લીધા ટોટલ? આશરે 8-10 પેકેટ લઈ લીધા છે, અલગ અલગ કલરના, મલ્ટી કલરના. 9 પેકેટ લીધા છે. સરસ. ચાલો. શું છે પર્વ? બીક લાગે છે? જો હજી બધા સ્ટોલ બંધ પડ્યા છે, કાલે જ ચાલુ થયું છે, એટલે હજી બધું ચાલુ પણ નથી થયું. એટલે આવો તો થોડા દિવસ રહીને આવજો, જેથી કરી અને તમે બધું જોઈ શકો. અત્યારે મોટાભાગનું બધું બંધ છે, હજુ કામ પણ ચાલુ છે. અને હવે આવી ગયું છે આપણું મેઇન ખાણીપીણી અને એમ્યુઝમેન્ટ પાર્ક. આનું નામ પણ એવું આપ્યું છે, સૌરાષ્ટ્ર એમ્યુઝમેન્ટ પાર્ક. જો બધી રાઇડ્સ ચાલુ છે. આ બાજુ ફન વર્લ્ડ છે, હોડી છે સરસ મજાની, ચાલુ પણ છે. કાલે જ ચાલુ થયું છે, એટલે હજી પબ્લિક એટલી બધી નથી. બાજુ ડ્રેગન જઈ રહ્યું છે. આ બધા ખાણીપીણીના સ્ટોલ પણ ચાલુ થઈ ચૂક્યા છે. ફન વર્લ્ડ જો આ કેવું સરસ મજાના ઘોડા છે. હા જો આ ફરી રહ્યા છે મેળામાં. આમ તો મેળો જ કહેવાય. જો જમવામાં ઢોકળા, ખીચું, આઈસ્ક્રીમ, અહીંયા ભેળ, લીલી ચાટ, ભૂંગળા બટેટા અને અહીંયા ફિંગર પોટેટો ચિપ્સ એન્ડ ટ્વિસ્ટર. જો કેવું બનાવ્યું છે ટ્વિસ્ટર. શું આ રાઈડ તો કેવી છે? ઓહો, આપને તો બીક લાગે. આપણે ન જઈએ આવામાં બેસવા. પાડી દે શું કરવાનું? હે પર્વ, આમાં બેસવું છે? ના ના, આમ પાડી દે તો શું કરવાનું આપણે? હે જો આ પણ કંઈક નવું છે. આવું આપણે મેળામાં જ જોયું નથી. સૌરાષ્ટ્ર સાઈડનું છે એટલે થોડુંક અલગ જ લાગે છે. હા, બ્રેક ડાન્સમાં બેસવું છે તારે? હા, તો એમાં તો બેસીશ. ચાલો, એમાં વાંધો નથી. જો આ રીતે છે સૌરાષ્ટ્ર એમ્યુઝમેન્ટ પાર્ક. એમને કેપેસિટી ને એવું બધું લખેલું હોય, નિયમો આ તે બધું. જો આ બ્રેક ડાન્સ છે. બ્રેક ડાન્સમાં બેસવાનું મા દીકરો નક્કી કરે છે. હવે જોઈએ શું થાય છે. બંને મા દીકરો બેસવાના છે. મારે વિડીયો ઉતારવાનો છે એટલે હું વિડીયો ઉતારીશ એમનો. જોઈએ હવે આગળ શું થાય, બેસે છે કે કેમ. બ્રેક ડાન્સમાં બેસવાનું કેન્સલ થઈ ગયું. હવે આ ઓનલાઈન પેમેન્ટ નથી, કેશ છે. કેશ હવે એની પાસે છૂટતા નથી. શરૂ જ થયું છે એટલે હજુ મની પૈસા છે એની હજી ટ્રાન્સફર લેવડ દેવડ થયો નથી, વિનિમય નથી થયો. એટલે હવે જોઈએ આપણે. પર્વભાઈ ટ્રેનમાં તો નહીં બેસે, આ રથમાં પણ નહીં બેસે. એને મજા આવશે પેલામાં રબરવાળું છે એમાં બેસાડીએ. જમ્પિંગ છે એની અંદર બેસાડીએ પર્વભાઈને. અને બાજુમાં પછી ગિલોરી પાન ભંડાર છે ત્યાં જઈએ. જો દર્શક મિત્રો, આ શરૂ થાય છે સૌરાષ્ટ્ર
અમ્યુઝમેન્ટ પાર્ક છે. રાઇડનું નામ છે સ્ક્રીન ટાવર. સ્ક્રીન ટાવર છે એ શરૂ થઈ રહ્યું છે, તો તમને દેખાડી દઈએ. જો કેવું છે સ્ક્રીન ટાવર. આખું ટાવર છે ઉપર નીચે થવાનું છે. જોઈએ આપણે. જો દર્શક મિત્રો શરૂ થઈ ગયું છે. આખું ઉપર જશે અને આ બાજુથી નીચે આવશે. જો આ નીચે આવે છે, જોઈ શકો છો તમે. ઉપર નીચે જોઈ લ્યો. આપણે તો ખાલી જોયા જ કરીએ. જોઈ શકો છો તમે. જબરજસ્ત મજા છે. જે બેસે એને ખબર હોય મજા છે કે શું છે. તો દર્શક મિત્રો, ગિલોરી પાન ભંડાર ઇલાહાબાદ બનારસના પ્રખ્યાત. ઇલાહાબાદ હવે પ્રયાગરાજ થઈ ગયું છે. મધઈ, કટેર, સોફિયા પાન, ફાયર પાન, ચોકલેટ પાન, जो ત્યાંથી જ આવે છે. थई के पान बनारस वाले. तो अभी देखो ये पान की वैरायटी, अलग अलग सब पान हैं. देखिए प्रयागराज से आए हुए हैं. प्रयागराज के और बनारस के प्रख्यात पान यहाँ पर मिलते हैं. अब देखिए માંડ માંડ જમ્પિંગની ટિકિટનો મેળ દો. પાન ખાવા ગયા એટલે મેળ થયો. ચાલો. ઓલા ભાઈ પાસે હતા. ફાઇનલી દર્શક મિત્રો, હવે અમે આ જે જલપરી મેળો છે ત્યાંથી વિદાય લઈ રહ્યા છીએ. હવે આપણે જાણીએ વ્યૂઝ કેવા છે મેળાની અંદર ફરી અને કેવું લાગ્યું. તમે જોઈ શકો છો આ જે વર્ક છે એ ખરેખર બહુ સરસ વર્ક કર્યું છે. પૂરેપૂરું થર્મોકોલમાંથી આ વર્ક કરેલું છે. થર્મોકોલ છે, ક્યાંય હાર્ડબોર્ડ છે, અથવા તો કોઈ એવી પ્લાય હશે, એનાથી આ પૂરું આખું ડેકોરેટ કર્યું છે. બહુ સરસ છે, તમે જોઈ શકો છો. અને મેઇન એન્ટ્રાન્સ જે છે, ગેટ છે, બહુ સરસ બનાવ્યો છે. તો ચાલો આપણે રિવ્યૂ લઈએ કે અહીંયા તમને કેવું લાગ્યું. સરસ લાગ્યું, મસ્ત છે. આપણે આવું હોય તો આવી શકાય, પણ આપણે જે પેલી જલપરી જોઈ ને આખી થીમ એ જ છે. અને ભલે ટિકિટ પ્રાઇસ પણ એ જ છે.
બરાબર. તો તમે શું કહેશો આપણા દર્શક મિત્રોને કે આવવું જોઈએ કે કેમ? હા, જો પેલું ના જોયું હોય તો આજુ આવી શકીએ અને પેલું જોયું હોય તો અહીંયા પૈસા લગાડવાની જરૂર નથી. બરોબર. પણ અહીંયા તમને હા, જલપરી જોવા એમાં એવું હતું કે જ્યાં પેલી જલપરી હતી ને એ થોડીક આના કરતાં મને આમ એક્ટિવ અને સરસ લાગી એમ. બરાબર. અહીંયાની જલપરીઓ થોડીક આળસુ હતી. નવી હતી બરાબર. નવી હતી એટલે એને જરાક તકલીફ પડતી હતી તરવામાં. સારી જોઈએ એટલે સરસ. પણ અહીંયા સ્ટોલમાં તમને ન લાગ્યું વેરાયટી સારી હતી, સ્ટેશનરી આઇટમ્સ આ તે એવું બધું થોડું? પછી સેલ હતો, સેલમાં વસ્તુઓ સારી હતી. હા, ઠીક છે. ચલો દર્શક મિત્રો, તો મળીએ છીએ નવા બ્લોગની અંદર. તો જોતા રહેજો અમારા વિડીયોઝ. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ લાઈક કરી દેજો અને શેર કરવાનું ભૂલશો નહીં. તો ચલો મળીએ છીએ નવા બ્લોગમાં. થેન્ક યુ સો મચ.